હેલો ફ્રેન્ડ, પતારામ બ્લોગમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ મુરુડેશ્વર અને ગોકર્ણ. મારું બર્થડે પાર્ટી સેલિબ્રેશન કરવા અને મારી ફ્રેન્ડ સાથે ખાસ જોજો એના બ્લોગ જોજો. અને આજે અમે લોકો પતારામ બ્લોગ વાળી બહેનો નથી. આજે છે હું અને જયશ્રી અને સાથે જયશ્રીનું ફેમિલી. જયશ્રીના ફેમિલીને પણ આપ સૌ ઓળખો જ છો. તો ચાલો મળશું આગળ. બ્લોગ જોતા રહેજો. પૂરું બ્લોગ જોજો મુરુડેશ્વરની યાત્રા કરવા માટે. મુરુડેશ્વર અને ગોકર્ણ અને બીજું રસ્તામાં જે પણ આવશે. અને અમે લોકો બાય રોડ જઈ રહ્યા છીએ. સાથે છે અમારા જય મહેતા, ખુશ્બુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર. તો મજા જ આવશે. ઓકે, આજનો સામાન તૈયાર થઈને પડ્યો છે, નીકળવાની તૈયારી છે. સામાન ગોઠવતા અહીં અમે વચમાં ઉતર્યા છીએ અને આગળ છે જોશી વડેવાલે. ત્યાં જઈએ છીએ વડાપાઉં ખાવા. અહીં જોશી વડેવાલે પાસે નાસ્તો કરો. સરસ હતું. મિસલ પાઉં, નાસ્તો, વડાપાઉં. અમે અહીં આવ્યા છીએ કોકણમાં પરશુરામ ધામ, પરશુરામ ભગવાનના મંદિરમાં. કોકણની ભૂમિના નિર્માતા પરશુરામ ભગવાન છે એવું ત્યાં લખેલું હતું. તો હવે અમે પણ દર્શન કરી આવીએ જઈને. જય પરશુરામ. અહીં બધી નવગ્રહની વનસ્પતિ વિડીયો કાઢું શકते ને. નવગ્રહની બધી વનસ્પતિ છે. ઓકે, આત્મને પણ आहे सगळे. हां, ओके. हां, નક્ષત્રજી સગળી વનસ્પતિ आहे. અને અહીં બધા 27 નક્ષત્રની અલગ અલગ વનસ્પતિ છે. નક્ષત્ર અશ્વિની, આરાધ્ય વૃક્ષ કુચલા. આ જુઓ બધા નક્ષત્રના ઉપાય કરવા માટે તમે રત્નના વાપરી શકો. તો આ બધી વનસ્પતિના પણ ઉપયોગ કરી શકો છો. પરશુરામ મંદિર પરિસર કોકણ. અંદર ફોટો પાડવાની મનાઈ છે, એટલે અંદર ફોટો લઈ ન શકીએ. અને અહીંયા ઓઢણી વગર અંદર જવું નહીં, એટલે અહીં ઓઢણી રાખેલી જ છે. જયશ્રીબેનનો ફોટોશૂટ થઈ ગયો. પિયુષભાઈ કેમ છો? મજામાં? મજામાં. ત્યાં ગ્રહોનો બાગ જે મેં પહેલાં બતાવ્યું. બધી વનસ્પતિ છે અહીંયા નવગ્રહની, 27 નક્ષત્રની. અહીં મંદિર છે બ્રહ્મેન્દ્ર સ્વામી મુક્તિ કેન્દ્ર. આ મંદિરની બેક સાઈડ બહુ સરસ સીન દેખાય છે. અહીંયાથી આખું શહેર દેખાય છે દૂરથી. અહીં પરશુરામ મંદિર કુંડ, ગંગા માતા મંદિર છે અહીં આગળ. અને આ કુંડ છે પવિત્ર કુંડ. કાચબા દસા જણ હતા અમે. પણ કે નીચે કયો ચશ્મા આ જુઓ કાચબા મસ્ત કુંડમાં સ્નાન કરે છે અને જુએ છે. ઉપર ડોકીઓ કરીને જુએ છે.
કઢ્યો છે તો તૈયારી નથી હાણે કઈ એ કઢીએ તો જયશ્રીબેન ઊભા છે અહીંયા મને કંઈ બતાવે છે પરશુરામ ભગવાન દર્શન કરો પરશુરામ ભગવાનના સરસ બહુ સરસ છે ખબર પણ નથી કે અહીં મંદિર હશે બાય રોડ આવવામાં એક આ ફાયદો થાય કે રસ્તામાં આવતા જતાં આવા સ્થળ જે ખબર ન હોય અજાણ્યા સ્થળ પણ આપણે જાણી શકીએ જો બહુ સરસ છે અને જૂનું બાંધકામ મજબૂત બાંધકામ બધું ઐતિહાસિક જેવું ફીલ થાય ઐતિહાસિક જ હશે અને કેટલા વર્ષ જૂનું છે અહીંયા લખેલું નથી કંઈ પંચાતું નથી પણ સરસ છે અને એકદમ શાંત અને પવિત્ર વાતાવરણ ફીલ થાય છે અહીં ફોટો સેશન ચાલુ છે જયશ્રીબેન અને પિયુષભાઈ અને જયશ્રીબેન તો વળી ખાસ છે બર્થડે ગર્લ છે કેમ કે એમનો બર્થડે છે એટલે પ્રી બર્થડે સેલિબ્રેશન કુંડમાં કાચબાઓ આવ્યા છે સ્થિર થઈને બેઠા છે ગૌશાળા ભગવાન પરશુરામ મંદિરની ગૌશાળા છે અહીંયા અહીં પ્રસાદાલયમાંથી પ્રસાદ ગ્રહણ કર્યો સામાનો પ્રસાદ હતો આજે એકાદશી છે એટલે સામાનો પ્રસાદ ગ્રહણ કર્યો અને હવે બધા પાછા પ્રસ્થાન કરીએ છીએ અમારા ડેસ્ટિનેશન તરફ જય પરશુરામ સમય થઈ ગયો છે હવે ભૂખ લાગી બધાને તો બધા હવે અમે અહીંયા આવ્યા છીએ દેવભૂમિ પ્યોર વેજ હોટલ છે અહીંયા તમે ગોવા જતા હો રસ્તામાં જ આવશે દેવભૂમિ સંગમેશ્વર છોડ્યા પછી જ છે સારી છે હોટલ ચોખ્ખાઈ પણ સારી છે અને વાતાવરણ પણ સરસ છે થોડો થાક ઉતારવા માટે પણ ઉત્તમ જગ્યા છે આ જુઓ બધા અહીં બેઠા છે કેવું અહીંયાનું ફૂડ કેવું લાગ્યું બહુ સરસ છે રેકમેન્ડ કરશો હા હા આ આપણે કયું છે ગામ જય કેવા ગામ રત્નાગીરીથી આગળ હાઈવે પર છે ને એટલે ખબર નથી પડતી હા હોટલ દેવભૂમિ છે પણ રત્નાગીરીથી અમે આ હાઈવે ઉપર છે એટલે એકદમ પ્રોપર ગામનું નામ ખબર નથી પડતી મારા ડેસ્ટિનેશન તરફ જતા જતા રસ્તામાં આવી ગયું ગોવા તો હવે અમે અહીંયા ઉતરી ગયા છીએ અમે બાગા બીચ જઈએ અને છીએ હા. બાગા ને એવો કલમની બાગા બીચ જશું થોડું ગોવાની માર્કેટ થોડી ફરતું અને કહે છે કે અહીંયા કાજુ સરસ મળે છે ફ્રેશ મળે છે તો થોડા કાજુ પણ ખરીદી કરવાનો વિચાર છે હા એટલે જોઈએ હવે આગળ શું મળે છે શોપિંગ શેની થાય છે તે પણ સરસ છે માર્કેટ અહીંયા પર દેખાય છે ને ગોવાની માર્કેટ અને અહીં કાજુની દુકાનો છે જોઈએ ગુજરાતીમાં લખેલું છે વાંચીને બહુ આનંદ થયો જોઈને ગુજરાતી આમ શબ્દ અમે અહીં આવ્યા છીએ બાઘા બીચ કલંગુટ વિલેજ ની આસપાસનું પરિસર હા બીચની આસપાસનું પરિસર છે આ અને હવે અમે જઈ રહ્યા છીએ બીચ ઉપર અને થોડું શોપિંગનો પણ મૂડ થાય છે ઠીક है બહુ નહીં આ બીચની આજુબાજુનું પરિસર આગળ કલ્પનાબેન ખુશ્બુ બધા જાય છે તો ચલો જઈએ આપણે પણ આગળ
જયશ્રીબેન પિયુષભાઈ પાછળ છે. હવે આપણે ત્યાં જઈએ આગળ. આ જો સાંજનો સમય છે એટલે બહુ સરસ વાતાવરણ છે. દરિયાના મોજા સરસ ઉછળી રહ્યા છે. ઠંડી ઠંડી હવા આવી રહી છે. ફોટો સેશન ચાલુ છે. આગ્રા બીચનો દરિયા કિનારો. બીચ ઉપર ફર્યા બાદ હવે અહીં જોવા જઈ રહ્યા છે કાર્નિવલ. લાઇટ ને બધું સરસ લાગે છે, જોઈ આવીએ. પછી અમારી પાસે સમય બહુ ઓછો છે. અમને હજી મુરુડેશ્વર જવાનું છે, પહોંચવાનું છે. લાઇટ એકદમ દેખાતી નથી પ્રોપર, પણ સરસ છે. આઈ લવ ગોવા. અહીંયાથી થોડી શોપિંગ કરી. જયશ્રીબેને, પિયુષભાઈ લીધું કંઈક તો, અને રિયાએ ફ્રીજ મેગ્નેટ લીધા કે શું ખબર. હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ કાજુ 30 રૂપીસના ડ્રીમ કેચર. અહીં અમે બધા સાંઈ સાગર પ્યોર વેજ હોટલમાં જમ્યા અને હવે અમે અહીંયાથી અમારા ડેસ્ટિનેશન તરફ જશું આગળ ગોકર્ણ. અહીં હોટલ સાંઈ સાગર પ્યોર વેજ, જેને પણ આવવું હોય તે આવી શકો છો.